નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ફરી એક વખત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના જે તમામ કર્મીઓ છે તે હડતાલ પરના માર્ગે ઉતર્યા છે। આજે તો આવેદનપત્ર આપવાના છે અને આગામી 5મી તારીખથી તેઓ આંદોલન પર ઉતારવાના છે। જો કે ફરી એક વખત તમામ લોકોમાં રોષ જોવા મળે, કારણ કે છેલ્લા 33 વર્ષમાં 570 માંથી માત્ર 105 કર્મીઓ જ બાકી રહ્યા છે। તેઓની માંગ છે કે કાયમી કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે। જો કે તમામ લોકો આ ગોળી લઈને આવી રહ્યા છે। આ પ્રકારના તમામ લોકોની હાલત છે। નિલેશભાઈ શું કહેશે? ફરી એક વખત આંદોલનના માર્ગે અત્યાર સુધી વાટાઘાટો કરવામાં આવી છે, શું માનવું છે આપનું? હા, ફરી હવે આંદોલનના માર્ગે જ છે। આજે આવેદનપત્ર આપીને અમને અલ્ટિમેટ આપીએ છીએ કે 4 તારીખ સુધીમાં જે કામ અમારું અટકી રહ્યું છે એ તમે આગળ નહીં વધારો તો 5 તારીખથી હવે આ ચોક્કસની મુદ્દતની હડતાલ। હવે અગાઉના મેયરને મૌખિક અમે બાહેધરીમાં ઉઠી ગયા, 18 તારીખે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની લેખિતમાં બાહેધરીમાં ઉઠી ગયા, એટલે હવે લેખિત પણ નહીં, મૌખિક નહીં, હવે જ્યાં સુધી કાયમી નહીં કરીએ ત્યાં સુધી અમે હડતાલમાંથી ઉઠવાના નથી। નિલેશભાઈ, સવાલ એ છે કે અગાઉ લગભગ 5 થી 7 વખત હડતાલ કરી ચૂકી છે, તેમ છતાં પણ નિરાકરણ નથી, શું માનો છો? સર, 33 વર્ષમાં 10 થી 15 વાર હડતાલ કરી હશે, 50 થી 100 અમે આવેદનપત્ર આપ્યા હશે, પણ આ લોકો કોઈને કોઈ કારણસર લંબાવી દે છે અને આટલા વર્ષો અમારા કાઢી રાખ્યા છે। પણ હવે એ વસ્તુ ભૂલી જવાનું, હવે અમારો હક લીધા વગર ઉભા નથી થવાના। તો હવે આ ફેરી હવે આંદોલન આ તલવાર કાઢી છે, શું માનો છો? હવે તલવાર મ્યાનમાં જશે? હવે તલવાર મ્યાનમાં ના જાય, કારણ કે દર વખતે મારા કર્મચારીઓ, તમે કહ્યું એ પ્રમાણે કે વૃદ્ધો છે, હવે એમની સાથે અમારે કોઈ જાતનો વિશ્વાસઘાત ના થાય અને અમે લોકો બધાએ સોગંદ લીધા છે કે આ વખતે તો કાયમી અને પગાર નહીં મળે ત્યાં સુધી ઉભા નહીં થવાનું। અગાઉ અમિત શાહ અહીંયા આવ્યા હતા, હર્ષ સંઘવી પણ આવવાના હતા, તિરંગા યાત્રા હતી, ત્યારે પણ તમને હડતાલ સમેટી લેવા માટે કહેવામાં કે તમારી માંગ શું કહો, તો હજુ કેમ તમારી માંગ નથી શું? હા, એ સમયે જેપી નડ્ડા પણ આવવાના હતા, એટલે એ સમયના મેયરશ્રીએ અમારી પાસે આવી અમને રિક્વેસ્ટ કર્યું કે તમે ઉભા થઈ જાઓ, અમે તમારું કામ કરીશું। એમના હોદ્દાને ગરિમાને માન આપી અમે ઉભા થઈ ગયા, પણ પછી એમણે ધ્યાન ના આપ્યું અમારું। એના પછી અવારનવાર અમે લોકોએ રજૂઆત કરી આવું તેવું, પછી જાન્યુઆરીમાં અમે બેસેલા। સાંસદ આપણા શિક્ષણ સમિતિના રહી ચૂક્યા છે ઉપાધ્યક્ષ, હવે તેમની પાસે પણ આશા છે, તો મને શું માનો? સંસદની તમને હું વાત કરું, સર્વ કામ સંસદના હાથ નીચે થઈ રહ્યું છે। એમણે કમિટી પણ બનાવી છે। નવાઈની વાત તો એ છે કે એમણે સંગઠનની સંકલનમાં, કોર્પોરેશનની સંકલનમાં પણ આ કામની ચર્ચા કરી છે અને આ કામ કરવા કહ્યું છે। પણ શિક્ષણ સમિતિના પૂર્વ શાસનાધિકારી અને હાલના ચેરમેન જે કોર્પોરેશનમાં જઈ અને જે સંકલન કરવું જોઈએ એ કરતા નથી, એને લઈને અમારે આ ફરી હડતાલ પર બેસવું પડે છે। તો હવે આ 570 માંથી કેટલા કર્મચારીઓ બાકી રહ્યા છે, હવે શું? 1992માં જયારે 1 વર્ષનો પ્રોબેશન પીરિયડ આપવામાં આવ્યો ત્યારે 570 હતા, હાલ ફક્ત 105 કર્મચારી છે અને લગભગ 4 કે 5 વર્ષમાં બધા જ કર્મચારી નિવૃત્ત થઈ જાય છે। અગાઉ જે કર્મચારી નિવૃત્ત થઈ ગયા એમાં ઘણા અવસાન થઈ ગયા, કેટલા તો ચાલુ નોકરીમાં અવસાન થઈ ગયા, એવી સંખ્યા 90 થી 80-90 ની આસપાસ છે। હવે નિલેશભાઈ, હવે શું, હવે તમારું શું હવે રણનીતિ રહેશે? હવે મારી એકલાની રણનીતિ નહીં સર, મારા 570 કર્મચારીની રણનીતિ છે કે હવે જ્યાં સુધી કાયમીનો ઓર્ડર ના આપે ત્યાં સુધી ઉભું નહીં થવાનું। પછી કોઈ આવશે, મંત્રી આવશે તો તમે ઉભા થઈ જાવ છો? અગાઉ મૌખિક, પછી લેખિત 2 વાર માન રાખ્યું, અગાઉ કેટલી વાર માન રાખ્યું, હવે કોઈ મંત્રી આવે, ઉપરથી ભગવાન આવે તો પણ અમે ઉભા થવાના નથી। બિલકુલ, હવે નિલેશભાઈ રાજ જે કહી રહ્યા છે, પ્રમુખ છે તેઓ અહીંના, પરંતુ જે પ્રકારે અગાઉ અનેક વખત લોલીપોપ આપવામાં આવ્યા છે, તેમ છતાં આ તમામ કર્મચારીઓને એવું કહેવામાં પણ આવ્યું છે કે તમને કાયમી કરી દેવામાં આવશે, પરંતુ હજુ સુધી તેઓની માંગ નથી સ્વીકારવામાં આવી। ત્યારે આપ જુઓ કે તમામ લોકોમાં રોષ છે। બા, શું કહેશો? આ ઉંમરે આજે આંદોલન કરવું પડે છે? ભાઈ, હવે અમારો આ છોકરો કેટલા વખતથી દોડાદોડ કરે છે, બધા એમના ભરોસે મેં રહ્યા। સરકાર મૌખિક લખાણ આપી દે, મૌખિક કહી દે, પણ હજી કઈ લેખિત નથી આપ્યું। તો હવે હું 2008માં રિટાયર, અનાદર કર્યો છે લોકોએ। જે સરકારે એમના કોર્પોરેશનના માણસોને કાયમ કર્યા, કર્મચારીઓને, જયારે અમે તો આજે 85 થી લડત લડીએ, 92માં લડત આવી અમારી, તો હજી કોઈ હક જ નથી હાલતા। સવાલ છે આજે આ ગોળી લઈને ચાલવાનો દિવસ છે, ત્યારે આ ઉંમરે આંદોલન કેટલું યોગ્ય? કેટલું આ તો ભાઈ બે દેશ જ છું, પણ આ છોકરાને રિક્ષામાં લઈને આવીશું કે ના, હવે અમારે આ ઉંમરે બી આવવાનું, અમારે આ અમારે હક માંગવાનો, અમારો હક માંગીએ તો ભીત નથી માંગતા સરકાર પાસે। સરકાર કટિબદ્ધ છે, સરકાર એવું કરે છે કે અમે મહિલાઓને અમે સિનિયર સિટીઝન સાથે, તો આજે સિનિયર સિટીઝન તો આ હાલતમાં છે, આ હાલતમાં છે બીજાની। હા, બસ જે મોટા લોકો હોય અમારા માટે નથી, અમારા માટે અમારા માટે નથી, એ બીજા માટે છે, બીજાની વાતમાં ચાલે છે।
અમારા માટે નથી, સરકાર અમારા માટે નથી. સરકાર કરતી હોત તો અત્યારે અમારું સારું હોત. અમે 35 વર્ષ સિંદૂર કરે છે તો આ સિંદૂરનું શું? સિંદૂર કરે છે તો અમારું શું કરવાનું? અમારું સિંદૂરનું શું કરવાનું? આટલા વખત નોકરી કરી, હવે શું થશે? હવે અમારો હક માંગુ છું. અમે ફરજ અમે બરાબર બજાવી છે. જ્યારે જે કીધું છે કોઈ બી ફંક્શન હોય ત્યારે બધા ઉભા રહે છે ટાઈમે, બધા કામગીરી પૂરેપૂરી કરે છે, એમાં કોઈ બાંધછોડ કરતા નથી. અને હવે અમારો હક આપવાનો આવે છે ત્યારે અમારા જોડે આ તક કરે. અગાઉ જયારે હડતાલ કરતા હતા ત્યારે મંત્રીઓ આવતા હતા ત્યારે તમને કહેવામાં આવતું, રિક્વેસ્ટ કરવામાં તમારા હવે કેમ તમારા હાથ નથી જોડતા? અમને લેલીપોપ આપી દે છે કે તમારું કામ થઈ જશે અને પછી કામ પતી ગયું એટલે તમે કોણ ને અમે કોણ? હા, અમારા જોડે કરે છે. અમે બાલવાડીમાં નોકરી કરી છે, 3 રૂપિયા ફી ઉઘરાઈને નામાંકન કરીને બધી પૂરેપૂરી અમારા જોડેથી કામગીરી લેતા હતા અને અમે કરતા હતા. તો આજે અમે હક માંગવા તો તૈયાર થઈએ ને. અને અમે કઈ કાયદાનું ઉલ્લંઘન નથી કરતા. પહેલી વાર પેન્શન નથી લેતા, બધા લેતા આવ્યા છે. કોર્પોરેશનના કર્મચારી, સમિતિના કર્મચારી, ચોથા વર્ગે કે બીજો વર્ગ બધાને પેન્શન મળે છે, બધાને બધા હક મળે છે. મહિનામાં એમની કામગીરી પૂરી થઈ જાય છે, એમને તરત જ ઘરે બધા ચેક આવી જાય છે. ત્યારે અમારા માટે શું? અમારા માટે કયો છે? આપ જુઓ કે તમામ કર્મચારીઓ હવે આંદોલનના માર્ગે છે. અગાઉ અનેક વખત તેઓ હડતાલ પણ કરી ચૂક્યા છે. કોઈ મંત્રી આવે તો તેઓને રિક્વેસ્ટ કરવામાં આવતી હતી કે ભાઈ તમે હડતાલ સમેટી લો, તેઓ હડતાલ પણ સમેટી, પરંતુ તેમ છતાં પણ ક્યાંક સમિતિ અને કોર્પોરેશનની વચ્ચે સંકલન નથી થતું. તેને લઈને જ આ તમામ લોકો હવે આ કર્મચારીઓ, ચોથા વર્ગના નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના કર્મચારીઓ ફરી એક વખત આંદોલનના માર્ગે ઉતર્યા છે. આગામી 5મી તારીખથી તેઓ 4 તારીખ સુધીનો તેઓ અલ્ટિમેટમ આપી રહ્યા છે. આગામી 5મી તારીખથી તેઓ હડતાલ પર ઉતરવાના છે. પરંતુ જ્યાં સુધી હવે આ તમામને કાયમી નોકરી નહીં મળે ત્યાં સુધી તેઓ હડતાલ કરશે. કેમેરામેન રાહુલ કપ્તાની સાથે સુરત સોલંકી, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.